સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. તારીખ આજે 23 માર્ચ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. શનિવારે આપણે શું જોયેલું? ઓકે, તો શનિવારે આપણે જોયેલું કે ભાઈ પેલી રજત જે છે, ચાંદી જે છે તે મિથ્યા છે કે સત્ય છે. પછી એમાં આપણે છેલ્લે એવું જોયું કે ભાઈ સત્ય પણ ન હોઈ શકે અને મિથ્યા પણ ન હોઈ શકે. તમે કહેશો કે એ ખરા છે એમ કહીએ છીએ જ ક્યાં? પણ એનો ઉત્તર કે બુદ્ધિ અને શબ્દનું અસ્તિત્વ છે એની તમે ના પાડી શકશો. એ બુદ્ધિ અને શબ્દ ભલે યથાર્થ ન હોય પણ વાસ્તવિક હોવાપણું તમે નિષેધી શકતા નથી. ઓકે, કાં હતા આપણે? કારણ કે સત્ય હોય તો મિથ્યા રજતમાં એ સી રીતે આવી શકે? તેમ મિથ્યા પણ ન હોઈ શકે, કારણ કે મિથ્યા હોય તો પછી સત્ય પદાર્થ એટલે ખરા રજતાદિકમાં ન રહી શકે. એટલે અપક્વ અને અસત તર્કોનું ખંડન હવે બહુ થયું. વળી જો રજતત્વ મિથ્યા હોય તો તેને લીધે થતી રજત બુદ્ધિ અને એને લીધે વપરાતો રજત શબ્દ બંને ખરેખર રીતે ન બની શકે. બરાબર છે? એટલે અહીંયા આપણે કથાને ગયા વખતે વિરામ આપેલો કે તમે એને જો મિથ્યા જ માનતા હો તો પછી એને રજત શબ્દ એને નહીં કહેવાય. કારણ કે રજત તમને દેખાય કે રજત જેવું છે એવું લાગીએ તો રજત તત્વ જે એને લાગે છે તો એમાં કંઈ ને કંઈ તો સત્યતા એવી હોવી જોઈએ ને. રજત જેવું કંઈ હોવું તો જોઈએ ને. ચાંદી જેવું કંઈ દેખાય મને કોઈ મારા વિશે કહી કે એના વાળ કે તો ચાંદી જેવા છે, તો ચાંદી જેવા તો એવો કલર છે ને ચાંદીનો એનો, તો જ એ કહેવાય ને ચાંદી જેવા વાળ છે. ચાંદી નામનું દ્રવ્ય નથી પણ ચાંદી નામનો કલર તો છે ને એ દ્રવ્યનો, એટલે કહે છે. સમજો? બરાબર? પણ હવે તમે તો એમ જ કહું કે એ ચાંદી ત્યાં છે જ નહીં ને મિથ્યા છે, તો પછી એ ચાંદી નામનું કંઈ ત્યાં એને નામ કેમ આપો છો? તો પછી એને રજત તરીકે ઓળખો કેવી રીતે છો? એટલે તમારા બધા તર્ક જે છે તે બધા કેવા છે? અસત છે, ખોટા છે. જવા દો, બધા તર્કોમાં કંઈ દમ નથી. અહીંયા આપણે કથાને વિરામ આપેલો. હવે આજથી નવો મુદ્દો પાછા શરૂ કરીએ છીએ. એમાં જ વેદ જાણનારાઓનું એવું માનવું છે કે સર્વજ્ઞાન યથાર્થ છે. ગરમી પડવા માંડી, આગળ આવી જાઓ એટલે મને થોડી તકલીફ ઓછી. શું કહ્યું? સર્વજ્ઞાન યથાર્થ છે. જ્ઞાન જે છે તે બધું સત્ય છે, યથાર્થ છે. તમે અહીંયા આવી જાઓ અશોકભાઈ, આ ભાઈની આ બાજુ આવી જાઓ. બરાબર? કે સર્વનો આત્મા છે એમ શ્રુતિ અને સ્મૃતિ થકી જણાય છે. કારણ કે સર્વનો આત્મા છે એમ શ્રુતિ અને તમે બેસો શું કામ? દુઃખ છે તમને? હે ના ને, એમાં શું ગભરાવાનું? અજુકતું શું લાગે? બેસી જાઓ. हम राजा थे, राजा है और राजा ही रहेंगे. बराबर? આ તો રાજયોગ છે. આ તો રાજયોગ કહેવાય. મેં તમને કહ્યું તો ખરું, આ રાજયોગ છે. આ બહુ મસ્ત મારો મિત્ર પેલો છે ને ચેતન, તે મને એ જ કે આ તો રાજયોગ છે. વાસુ ગાડી બાડી લઈને પાછળ બેસી જવાનું, ગમે ત્યાં ખુરશી નાખીને આપણી ખુરશી લઈને જ જવાનું, આમ કરીને ચાવી ફેરવતા આમ ખુરશી મૂકવાની ને આપણે બેસી જવાનું. મસ્ત રાજયોગ. બરાબર કે નહીં? ખુરશી પર બેસવાનું કોને મળે? તો પછી ચાલો. એટલે કારણ કે સર્વનો આત્મા છે એમ શ્રુતિ સ્મૃતિ થકી જણાય છે. બહુશ્યામ પ્રજાએ ઉપનિષદ એટલે હું બહુ થાઉં એવો સંકલ્પપૂર્વક સૃષ્ટિ કર્યાનું પ્રકરણ જ્યાં શરૂ થાય છે ત્યાં તાસામ ત્રિવૃત્તમ એકા મેં કંઈક કામ ઉપનિષદ તેઓમાંની દરેકને હું ત્રિવિધ કરું. તેઓમાંની દરેકને હું ત્રિવિધ કરું એટલે 3 ગુણવાળું કરું. એક ઓમ બહુશ્યામ પ્રજા એટલે એક એવો હું બહુરૂપે થાઉં. એટલે આ સૃષ્ટિ પહેલાંનો ભગવાનનો સંકલ્પ. પછી ત્યારે શું હોય તો સત્વરજ અને તમ 3 ગુણ એક સરખા હોય. પછી હવે અહીંયા આવે એટલે બધી વસ્તુઓ કેવી થઈ જાય? 3 ગુણવાળી થઈ જાય. 3 ગુણ કયા? સત્વરજ અને તમ. આપણામાં 3 ગુણ રહ્યા જ છે. એટલે અહીંયા આવે એટલે બધા ગુણ જે છે તે માયાના કાર્યવાળા. એટલે માયાનું કાર્ય જ્યાં હોય તો કે કયા ગુણ હોય? સત્વરજ અને તમ. એટલે શું કહ્યું અહીંયા? સાંભળો. તેઓમાંની દરેકને હું ત્રિવિધ કરું. એટલે દરેક વસ્તુને કેવી કરી નાખી? અહીંયા ત્રિવિધ. એટલે અહીંયા હવે આ કાર્યરૂપિણી જે માયા જે છે એનું કાર્ય શરૂ થઈ ગયું. પહેલાં ઉપર કારણરૂપિણી માયા હતી, એમાં 3 ગુણ કેવા હતા? સરખા હતા. ગુણ સામ્ય. અને એ માયા કેવી હતી? નિર્વિશેષ હતી, વિશેષણ વગરની હતી. પછી અહીંયા માયા જે છે તેનું કાર્ય શરૂ થયું. એટલે મહતત્વથી માંડીને અહંકારથી માંડીને સાત્વિક રાજસ અને તામસ અહંકારને પછી એમાં ઇન્દ્રિયોને અંતઃકરણને
પછી એમ કહે કે જે કોઈ બધાના વિરાટ નારાયણનો દેહ બંધાયો ને એમાંથી પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ થયા ને એમાંથી પછી પ્રજાપતિઓ થયા, દક્ષ પ્રજાપતિ થયા, કશ્યપ પ્રજાપતિ થયા, એમાં પછી મનુષ્યો થયા, મનુષ્યો પછી એમ કહે કે શું થયા, પશુ પક્ષીઓ થયા, તિર્યકો થયા. આ પ્રમાણે આખી સૃષ્ટિની રચના થઈ. તો એ માયાનું શું થયું, પેલી પહેલાં જે નિર્વિશેષ માયા હતી તે માયા અહીંયા વિશેષણવાળી થઈ ગઈ. બધા અલગ અલગ જુદા જુદા નામ થઈ ગયા એના, કાર્ય બધા અલગ અલગ થઈ ગયા બધાને. 84 લાખ જાતની યોનિઓ બધી બની ગઈ, બધાના નામ અલગ છે. ભેંસને ભેંસ જ કહેવાય, ગાયને ગાય જ કહેવાય, ઘોડાને ઘોડો કહેવાય, ગધેડાને ગધેડો કહેવાય. સમજી ગયા તમે? આ બધી કેવી માયા થઈ ગઈ, વિશેષણવાળી માયા થઈ ગઈ. બધાની પોતપોતાના અંગોને હિસાબે, લક્ષણોને હિસાબે અલગ અલગ ઓળખાણ થઈ ગઈ. કે ભાઈ ગાય એટલે ગોદડીવાળી, ભેંસ એટલે કાળી. સમજો, સામાન્ય રીતે ભેંસ કાળી જોઈ. બળદ એટલે એ બંનેનો જે પેલો પુરુષ જે આવે તે બળદ, એમ કે ભાઈ જેના થકી બળદ કે આખલો, તમે જે કંઈ કહેવું તે આખલો. આખલો શબ્દ વધારે પ્રોપર છે. વૃષભ જેને કહીએ તે કે જેના થકી એમ કહીએ કે સંતાન ઉત્પત્તિ થાય છે. કોની? આ ગાયવાળી જાતિની, એટલે એને શું કહેવાય? પુરુષ કહેવાય. ને આ ગાય જે છે તે કેમાં આવે? સ્ત્રી જાતિમાં આવે. એ પ્રમાણે માયાનું કાર્ય જે છે તે એક ચોક્કસ પ્રમાણેના વિશેષણને લઈને એ વિશિષ્ટ પ્રકારના જાતિ કે સમુદાયને લઈને વિશિષ્ટ પ્રકારનું એ કાર્ય કરે છે. ભાઈ ઘોડામાંથી ઘોડો જ થાય, હાથીમાંથી હાથી જ થાય. સમજો. હવે આ તો બધું આપણા વૈજ્ઞાનિકો અને આ બધા લોકોએ બધું શું કરી નાખ્યું, બધું ભેગું કરીને બે જાત ભેગી કરીને બધા નવા પેલા શું કઈ જાત કહેવાય એને, એ ભેગી હાઇબ્રિડ બધું કરી નાખ્યું, વર્ણસંકરતા લાવી દીધી. બાકી ભગવાનના કામમાં વર્ણસંકરતા નથી. ભગવાનના કામ તમે જોવો તો ગાયમાંથી ગાય થાય, ભેંસમાંથી ભેંસ થાય, ઘોડામાંથી ઘોડો થાય, ગધેડામાંથી ગધેડો થાય. આ અમેરિકન કે પશ્ચિમના દેશમાં જે ગાય હોય તે એકચ્યુઅલ ગાય નથી હોતી. એમાં જર્સી ગાય જે હોય તે બધા બેની મિશ્રિત હોય, 2-3 જાતિનું ભેગું કરીને બનાવેલી છે. એટલે ત્યાંનું દૂધ નહીં પીવાય. એ જર્સી ગાય નોનવેજ ખાતી હોય, એને પ્રોટીન વધારવા માટે એ લોકો નોનવેજ આપે. એટલે ભારત સિવાય બીજી કોઈ પણ કંપનીનું દૂધ નહીં પીવું. એનું કારણ શું છે કે એ ગાયને એ લોકો માંસ ખવડાવે છે, કારણ કે એ એકચ્યુઅલ ગાય જ નથી. એ તો ગાય જેવું પ્રાણી છે. પેલો કહીને તુમ ઇન્સાનો જૈસે દિખતે હો લેકિન ઇન્સાન કે રૂપ મેં તુમ ઇન્સાન નહીં હો. એમ માણસ જેવો દેખાય છે પણ માણસ નહીં રહ્યો. એમ એ ગાય જેવું પ્રાણી બનાવેલું છે લોકોએ, દૂધ માટે જ બનાવેલું છે, પણ એ ગાય નથી. એટલે ભારતીયો ગમે ત્યાં જાય પણ એ લોકોએ આપણા ભારતીય જે ગાય છે, દેશી ગાય, એના સિવાય બીજી કોઈ પણ ગાયનું કે કોઈનું કોઈ પણ દૂધ ન પીવું. અમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય, કારણ કે એ ગાયોને એ લોકો માંસ ખવડાવે છે. એટલે એના દૂધમાં એ માંસનો ભાગ આવે છે. આપણા ગાય જે છે અહીંયાની તે ઘાસ ખાય, રોટલી ખાય, માંસ નહીં ખાય. જોજો, સમજો. એટલે એ ગાય નથી, એ જર્સી ગાય આપણે જે કહીએ જ ને, એ એક જાતનો વેમ નાખવા માટે લોકોએ ગાય શબ્દ મૂકેલો છે. એકચ્યુઅલી શબ્દ એમાં જર્સી જ છે. જર્સી કેમ છે એનું નામ એ તમને કહી દઉં. એ વૈજ્ઞાનિક જેણે એ બધા હોર્મોન્સને આ બધું જે ભેગું કરીને એ બનાવેલું પ્રાણી, એ વૈજ્ઞાનિકનું નામ જર્સી હતું. એટલે એ જર્સી નામ રાખેલું છે એના નામ પર. ગાય પ્રાણીનું નામ જે છે તે તો એ ગાય જેવી દેખાય છે એટલે ગાય નામ આપી દીધું, છેતરવા માટે લોકોને, ખાસ કરીને આપણે હિન્દુઓને. સમજો. બાકી એ ગાય છે જ નહીં. એટલે એનું દૂધ કદાપી ગ્રહણ કરવું નહીં. એનું દૂધ કોઈ પણ યજ્ઞ આદિ કાર્યમાં પણ વાપરવું નહીં, કારણ કે એ ગાય નથી. ગાયના નામ પર છેતરામણી છે. બરાબર? ચાલો. એટલે શું કહ્યું, તેઓમાંની દરેકને હું ત્રિવિધ કરું, એમ શ્રુતિએ જ કહેલું છે. આમ ત્રિવિધ કર્યાની વાત પ્રત્યક્ષ શ્રુતિ થકી જણાય છે. અગ્નિમાં જે લાલ રૂપ છે તે તેજનું છે. અગ્નિમાં લાલ રૂપ જે દેખાય છે તે કોનું છે? તેજનું છે. શ્વેત છે તે જળનું છે. ભાઈ અગ્નિ શ્વેત દેખાય તે જળનું છે. અને કૃષ્ણ છે તે પૃથ્વીનું છે. કૃષ્ણ એટલે કયું? કાળા જેવું જે દેખાય તે પૃથ્વીનું છે, એમ કહે ઉપનિષદ કહે છે. એમ અગ્નિની ત્રિરૂપતા શ્રુતિએ પોતે જ બતાવેલી છે. હવે આ બધા જે ઉદાહરણ છે ને હમણાં, તે તમે એમાં કોઈ તર્ક નહીં કરતા, ખાલી સાંભળ્યા કરજો. આ કેવું છે, પેલી સસ્પેન્સ ફિલ્મ હોય ને એના જેવું છે કે તમે બધા ઉદાહરણને બધું જોયા કરશો ને બધું સાંભળશો ને છેલ્લે કંઈ બીજું જ નીકળશે. એટલે શાંતિથી મન રાખીને સાંભળ્યા કરજો. આમાં બહુ લાંબા 2 પાનાના ઉદાહરણ છે આ બધા. જો કંઈ નહીં રહેવા દે. આખું બધું જે છે ને તે બધું આ બધું એનું જ છે, ઉદાહરણનું જ છે. એટલે સાંભળ્યા કરો, શાંતિની મોજ કરો. બરાબર? ચાલો. માટે એટલે એમ અગ્નિની સ્ત્રીરૂપતા શ્રુતિએ પોતે જ બતાવેલી છે. એટલે અગ્નિ આવી રીતે 3 રૂપે જેવું શ્રુતિ કહે છે. માટે સર્વમાં રહી શકે છે.
આ અદ્વૈતીઓ કહે છે બધું બધામાં રહી શકે છે. એટલે અગ્નિની અંદર જળ પણ રહી છે, અગ્નિની અંદર પૃથ્વી પણ રહી છે, એમ એ લોકોએ સિદ્ધ કર્યું. એટલે મેં તમને શું કહ્યું, હમણાં કોઈ કન્ક્લુઝન પર નહીં આવતા કે આ શું કહે છે, ખાલી ઉદાહરણ સાંભળ્યા કરો. આ એક ફિલ્મ ચાલે છે જેમાં સસ્પેન્સ બીજું નીકળવાનું છે. રાકેશ બેડી છેલ્લે હીરો નીકળવાનો છે આમાં. બરાબર, ચાલો ઓકે. એટલે ચાલ્યા કરો, જોયા કરો, સાંભળ્યા કરો. બરાબર, મેં નથી જોયું પિક્ચર, એમ મારી સામે નહીં જોતા બધા, હું પિક્ચર નહીં જોતો. બરાબર, આ તો મેં ન્યૂઝ ચેનલને આ બધું ન્યૂઝ જોઉં છું તેમાં જોયું એટલે મને ખબર પડી. ચાલો, નાના પ્રકારની શક્તિઓવાળા તે પદાર્થો, જો આવી ગયું ને, નાના પ્રકારની શક્તિઓવાળા તે પદાર્થો ભૂતો જુદા જુદા હતા, તેથી તેઓ સંઘાતને અભાવે પૂરેપૂરા એકઠા થયા વિના પ્રજાની સૃષ્ટિ કરવા શક્તિમાન થયા નહીં. બધા ભૂતો અલગ અલગ હતા, આપણે જોયું. કેવી રીતે જોયું? ભાઈ, મહતત્વમાંથી અહંકાર બન્યો અને અહંકારમાંથી શું બન્યું? ઇન્દ્રિયો, સાત્વિક, રાજસ અને તામસ અહંકાર. એમાં એકમાંથી ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા બન્યા. બરાબર, તમો ગુણમાંથી શું બન્યું? તો પેલા પંચભૂત અને પંચ તન્માત્રા બની. બરાબર, પછી પેલામાંથી મન બુદ્ધિ ચિત્ત ને અહંકારને આ બધું બન્યું. ને એ બધું ભેગું થવા માટે અસમર્થ હતું. પછી એ બધું ભેગું થયું એટલે એમાંથી વિરાટ નારાયણનો એટલે વિરાટ પુરુષનો દેહ બંધાયો. એટલે બધું ભેગું થયું એટલે વિરાટ પુરુષનો દેહ બંધાયો. વિરાટ પુરુષ પણ પોતે કંઈક સૃષ્ટિ કરવા માટે એટલા સમર્થ થયા નહીં, એટલે અંદર ભગવાન નારાયણે પ્રવેશ કર્યો, એટલે એ વિરાટ નારાયણ કહેવાયા. પછી એના નાભી કમળમાંથી કોણ નીકળ્યા? બ્રહ્માજી નીકળ્યા. બ્રહ્માજીને એ જ નહીં ખબર કે હું કોણ છું અને મારો રોલ શું છે, મારે કેમ શું કરવાનું છે. તો બ્રહ્માજી વિચાર કરતા હતા પોતાના વિશે. પછી આમ કરીને ધ્યાનમાં બેઠા એટલે તપ 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 એવો અવાજ આવ્યો, એટલે એ તપ કરવા માંડ્યા. જેમ જેમ એ તપ કરતા ગયા તેમ 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 એને ખબર પડતી ગઈ કે મારે શું કરવાનું છે. પછી એમને એક દિવસ થયું કે ચાલ્લીભાઈ આપણે પોતાની જાતનો તપાસ તો કરીએ. એટલે જે જગ્યા પર એ બેઠેલા આસન ઉપર, એ કમળનું આસન હતું. એ કહે કે હું મારી જાતનો તપાસ કરવા માટે નીકળું. તો એ તપાસ કરવા માટે પેલા કમળના નારચામાંથી નીચે 100 વર્ષ ચાલ્યા. કેટલા વર્ષ? તો પણ નારચાનો એન્ડ નહીં પામ્યા. હજુ પેલા ભગવાનની દૂતી સુધી તો પહોંચેલા જ નહીં. 100 વર્ષ ચાલવા પછી પણ નહીં પહોંચ્યા. એ પણ બ્રહ્માજીના 100 વર્ષ. પછી એમને ઘોર અંધારું જ દેખાયા કરતું હતું. એટલે કે કંટાળ્યા હતો એટલે પાછા રિટર્ન થઈને બેસી ગયા. નિરાશ થઈને બેઠા, કંઈ ખબર નહીં પડી. એટલે પાછો અવાજ આવ્યો, તપ 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 તપ. પાછું તપ કરવા માંડ્યા. પછી તપ કરવા માંડ્યા એટલે પછી ભગવાન વિષ્ણુ કહે કે તમે મારામાંથી જ થયા છો ને, તમારે પ્રજા ઉત્પત્તિ કરવાની છે. બ્રહ્માજી કહે કે એના માટે બધો સામાન તો જોઈએ ને, સામાન વગર કઈ રીતે પ્રજા ઉત્પત્તિ કરું? તો એટલે તેમ કે હું તમને તપ કરવાનું કહું, તમે તપ કરતા જાઓ એટલે સામાન તમને બધો મળશે. એટલે સૃષ્ટિનું જે કાર્ય જે બ્રહ્માજીએ શરૂ કર્યું તેમાં તપ કરવું પડે. એટલે તમારે આ જગતમાં કંઈ પણ મેળવવું હોય તો પહેલાં શું કરવું પડે? તપ કરવું પડે, તપશ્ચર્યા કરવી પડે, તો જ પ્રાપ્ત થાય. ધન મેળવવું હોય, વિદ્યા મેળવવી હોય, કંઈ પણ મેળવવું હોય તો પહેલાં તપશ્ચર્યા કરવી પડે, તો જ પ્રાપ્ત થાય. નહીં તો પછી જેવો હોય તેવા ને તેવા તમે રહી જાઓ. બરાબર, ચાલો. એટલે આ લોકો અત્યારે આવું સાબિત કરે છે કે બધું બધાની અંદર રહેલું જ છે. પછી આમાં શું આવ્યું? એકઠા થયા વિના પ્રજાની સૃષ્ટિ કરવા શક્તિમાન થયા નહીં. એકબીજા સાથે જોડાઈ એકઠા થઈ એકબીજામાં રહી મહત્થી માંડી તે વસ્તુઓ સુધીનું બ્રહ્માંડ બન્યું, એમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. એટલે શું થયું? મહતત્વથી માંડીને તે વસ્તુઓ સુધીનું બ્રહ્માંડ બન્યું. એટલે મહતથી માંડીને એટલે મહતત્વ, પછી અહંકાર ને બધું ભેગું થયું અને પછી એમાં બ્રહ્માજી આવ્યા એટલે પછી આખું બ્રહ્માંડ બન્યું એમ. બરાબર, એમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે. એ તેમજ સૂત્રકારે પણ ભૂતોનું ત્રિરૂપત્વ કહ્યું છે. એટલે ભૂતોનું ત્રિરૂપત્વ કહ્યું છે. સાંભળો, જળ, પૃથ્વી, જળ અને તેજનું બનેલું છે, પણ દેહના બંધારણમાં જળ ઘણે ભાગે છે. તેથી આપ પુરુષ વચસઃ એમ શ્રુતિમાં જળનું શરીર બનેલું છે એમ કહે છે. બરાબર, આપણા શરીરમાં કેટલા ટકા? 79% જેવું જળ રહ્યું છે. બરાબર ને? એ મેં નહીં કહેતા, સાયન્સ કહેતા હોય. પૃથ્વી પર પણ કેટલું? 79% જેવું જળ રહ્યું છે. બરાબર છે? હવે પૃથ્વીનો 21% જ ભાગ છે. હવે હું તમને એક સવાલ પૂછું, એક ડોલની અંદર તમે 79% જેટલું પાણી લો અને એની અંદર 21% જેટલો માટીનો ભાગ નાખો, શું થશે? ઓગળી જાય ને. તો પૃથ્વી આપણી આ ઓગળતી કેમ નથી? જવાબ આપો વૈજ્ઞાનિકો, એન્જિનિયરિંગના સ્ટુડન્ટો, જવાબ આપો. છે કે નહીં? મેં તમને શું કહ્યું? જ્યાં પુસ્તકનું કામ પૂરું થશે ને, આ મારું કામ ચાલુ થશે. પુસ્તકમાંથી શોધવાનું તો બધું શોધ્યા કરે, મને એમાં કંઈ રસ નથી. સમજો, એમાં જેટલું સહેજે થાય એટલું કર્યા કરવાનું.
પણ પુસ્તકમાંથી ક્યાં કેટલું લેવાનું છે અને જીવનમાં કેટલું ઉતારવાનું છે એ મેઇન જે મુખ્ય છે. પુસ્તકના કિંગ બનીને કંઈ ફાયદો નથી. એ તો આખી જિંદગી વાંચતો તો પણ કંઈ ને કંઈ બાકી જ રહી જવાનું છે. એ ગેરંટી હું આપું જ તમને. કોઈ એવું નહીં કહેવાનું કે મને બધું જ આવડે, એવું બનવાનું જ તમને બધું જ આવડી જાય બસ. એટલે જેટલું આવડે એટલું તમે બરાબર ઉતારો. સાચી વાત કહું ને, તમે એક ડોલની અંદર 80% પાણી રાખો ને 20% માટીનો ટુકડો નાખો તો શું થશે? ઓગળી જાય ને. તો પૃથ્વી ઉપર 80% પાણી જેવું તો તમારું વિજ્ઞાન જ કહે જ ને, મારું વિજ્ઞાન તો કહેતું નથી. ને 20% જ એ છે તો પછી એ કેમ પૃથ્વી ઓગળી નહીં જતી? ઓગળી જવી જોઈએ ને, આપણે રહી જ નહીં શકવા જોઈએ ને, તો ઓગળી કેમ નહીં જતી? વિચાર કરો, કોઈ દિવસ વિચાર કર્યો આ બાબતમાં? આ બધા સાયન્સના સ્ટુડન્ટ સાહેબને આ સવાલ પૂછ્યો કોઈ દિવસ? ચાલો, સવાલ છે કે નહીં? સવાલ લોજિકવાળો છે, કંઈ તમને કંઈ ઇલોજિકલ સવાલ નહીં પૂછ્યો મેં. ઇટ ઇઝ અ લોજિક, અને એના જવાબમાં પણ લોજિક છે. સવાલ છે લોજિકવાળો સવાલ છે. તમે માટી લેજો તમારા ઘરે, હું કંઈ તમને સૂકી લેજો, હું એમ પણ નહીં કહેતો કે ભાઈ તમે એ લેવો ભીની લેવું. સૂકી માટી લેજો, 20% આટલો લોંડો, અને ડોલ ભરજો પાણીનો 80%, ને એની અંદર એ માટી નાખજો. 2 કલાકમાં તમે જોશો તો માટી તો બધી અંદર ઓગળી જશે. અને આપને મેં નહીં કહેતા, 7મા ધોરણમાં આપણે ભણેલા શું કે પૃથ્વી પર 79% જેટલું પાણી છે અને 20% જ પૃથ્વીનો ભાગ છે, બાકીનું બધું 1% બધું મિક્સર છે બધું. તો પછી એ પૃથ્વી જે છે તો ઓગળી કેમ નહીં જતી? પાછું પૃથ્વીની આજુબાજુ બધે પણ પાણી જ છે. અને બ્રહ્માંડની રચના જોઉં તો બ્રહ્માંડ આખું કેવી છે? તો ગર્ભોદક જળની અંદર તરે છે આખું. આમ આખું બ્રહ્મનું અંડ છે આખું, ગર્ભોદક જળની અંદર આખું બ્રહ્માંડ આમ તરે છે આપણું. અને જે અંડ જે છે એની અંદર પણ પાણી છે બાજુ, અને એની અંદર 14 લોકના બ્રહ્માંડ છે આખા, ડિપાર્ટમેન્ટ અલગ અલગ આખા. તો પછી એ પણ કેમ ડૂબી નહીં જતું? એ પણ કેવી રીતે અદ્ધર રહી જાય? અંડ આકાર હોય તો અંડ તો કયું લંબગોળ હોય ને, આમ બ્રહ્માંડ તો બ્રહ્માંડ કેવું છે? તો લંબગોળ આકારનું. તો લંબગોળ વસ્તુ તમે પાણીમાં મૂકો તો નહીં રહેશે, તો ગબડી પડશે. તો બ્રહ્માંડ કેવી રીતે રહ્યું? છે ને? મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. તમે કોઈ પણ લંબગોળ વસ્તુ મૂકો તમારા ઘરે પાણીની અંદર, સમજો, અને એને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો. બ્રહ્માંડ તો લંબગોળ જ છે, એટલે એનું નામ અંડ કેમ રાખ્યું? કારણ કે બ્રહ્મનું અંડ છે, તો એ લંબગોળ છે. ઈંડું તો લંબગોળ જ આવે. તમે ઈંડાને મૂકજો પાણીમાં, તમે જોજો આમ તેમ કરીને ગબડી જ જશે થોડોક સમય. કંઈ સ્થિર થોડું રહી. તો એ આખું મોટું બ્રહ્માંડ કેટલું વજનદાર, 14 લોકનું બ્રહ્માંડ, એ પેલા ગર્ભોદક જળની અંદર કેવી રીતે રહેલું છે આમને આમ. અને ધરતીકંપ કે કોઈ અઘટિત ઘટના વગર તમને કંઈ આંચકા થોડા લાગે છે? દાખલા તરીકે બ્રહ્માંડ આમ હોય ને પછી જરા આમ થતું હોય પાણીની અંદર, સમજો કે પાણીનો ફોર્સ આવ્યો પેલા ગર્ભોદક જળનો, ને તમારું બ્રહ્માંડ આમ છે, આમ જરા થયું તો તમે તો બધા હલી જાઓ ને. તો આ બધા મકાનો ને આ બધું જે છે તો બધું તૂટી જાય, ધડાધડ તૂટે, ભડાભડ. કારણ કે જરા ધરતીકંપનો આંચકો લાગે તો બધું કેવું હલી જાય છે. તમે જો હિમાચલ એ જગ્યા પર, આ તો 14 લોક મોટા મોટા છે ને આપણે તમે વચ્ચે બાજુ મધ્યમાં છે મૃત્યુ લોક. તો બરાબર છે, ઉપર આપણી કેટલા લોક છે? નીચે 7 લોક પાતાળના છે, વચ્ચે આપણે છે ને આપણી ઉપર બીજા 6 લોક છે. તો વચ્ચે આપણે બરાબર રહેલા છે. તો આપણી નીચેના પાતાળ લોક જે છે તેમાં, અને ઉપરના જે એમ કે બ્રહ્માજીનું સત્યલોક સૌથી ઉપર, બરાબર. તો પછી એમ કહે કે વચ્ચે રહ્યા છે તો પણ ઉપર નીચે કંઈ પણ ગરબડ થાય તો ઝાટકા તો લાગે ને. તમે 4થા માળે રહેતા હો ને 10 માળની બિલ્ડિંગ હોય ને ધરતીકંપ આવે તો 4થા માળવાળાને પણ આંચકાનો અનુભવ તો થાય ને. ભલે સૌથી વધારે પેલા ઉપરવાળાને લાગે, પણ વચ્ચેવાળાને પણ લાગે તો ખરો જ દે. આપણે એવું કોઈ દિવસ થતું કેમ નથી? મજા આવી ગઈ ને? ચાલો. હા, સોફ્ટવેર અંડરવેર બોલો બોલો બોલો, કોને ખબર છે? વિજ્ઞાનનો નિયમ બોલો ને અંદર, ભગવાનનું સામર્થ્ય. ગુરુત્વાકર્ષણનો નિયમ અહીંયા નહીં લાગતો. ચલો,
ગુરુત્વાકર્ષણનો નિયમ આ આકાશ અદ્ધર રહી ને એમાં લાગે છે, સમજો. આમાં કોઈ પણ સ્થિર કેવી રીતે રહી પાણીમાં? પાણીમાં સ્થિર કેવી રીતે રહી? એનો આકાર હોય એવો તો રહી ને. આમ સપાટ વસ્તુ હોય તો રહે, બોટ હોય તો બોટ રહે, કારણ કે બોટ નીચે આમ સપાટ છે. પણ આ તો ઈંડાનો તો આકાર કેવો લંબગોળ છે. આમ તો લંબગોળ વસ્તુ કેવી રીતે રહી? એ તો આમ કામ નમી જાય ને, એની કંઈ ધરી ભરી થોડી છે કંઈ. હું કંઈ ખોટું બોલતો હું તો તમે મને કહી શકો છો. એની આમ જો આમ આખો આમ ને આમ આકાર હોય, સમજો. મને અહીંયા હવે ચિત્ર બનાવવાનો ત્રાસ લાગે છે જરા, કારણ કે બધું મારે જ કરવું પડે પહેલેથી છેલ્લે સુધી, એટલે હવે હું કંટાળેલો છું. આમ કરીને તમે હા જો આવી જોઈ બરાબર. હવે આને તમે આમ પાણીમાં રાખો તો કેવી રીતે રહે? આ તો વધારે લંબગોળ નથી, થોડીક ઓછી છે. આ તો આમ છે, આ તો આમ અહીંયાથી આમને થોડીક આમ આવે હજુ. એ પાણીમાં કેવી રીતે રહે? અદ્ધર. ચાલો અદ્ધર કેવી રીતે રહે એ તો છોડો માયા, પણ પેલું 20% જમીન હોય અને 80% પાણી હોય તો એ કેવી રીતે રહે? પૃથ્વી તો ઓગળી જેવી જોઈએ ને અંદર. તો વિજ્ઞાન તો એ જ કહે છે કે 80% શું છે? પાણી છે અને 20% પૃથ્વી છે. તો એ ઓગળી કેમ નહીં જતી પૃથ્વી? આપણે એની પર જ રહીએ છીએ, બરાબર. ચાલો જાઓ, સવાલનો જવાબ શોધી લાવજો. હે ડેન્સિટીવાળી વાત અહીંયા એટલી સેટ થાય જ કે નહીં થાય મને નહીં ખબર, પણ પેલું જે અંદર જે ઓગળી જાય છે એ કેવી રીતે, એ તો કંઈ ખબર જ નહીં પડતી કોઈને પણ. 20% પાણી હોય તેમાં તો પૃથ્વી ઓગળી જ જાય ને. અરે 80% પાણી હોય તો તે કેમ નહીં ઓગળતી? બરાબર. ચાલો ઓકે. બ્રહ્મસૂત્ર 3.1.2 એ સૂત્રમાં કહ્યું છે તેમ પદાર્થો ત્રિરૂપ છે, છતાં અમુક પદાર્થમાં જે ભાગ વધારે હોય તે પ્રમાણે તેના નામ જુદા જુદા પડે છે. જેમાં જે ભાગ વધારે હોય એ પ્રમાણે એનું નામ પડે. દાખલા તરીકે આમાં પૃથ્વીનો ભાગ વધારે એટલે એને આપણે પથ્થર કહીએ. એ જ પ્રમાણે જળને વિશે પણ પૃથ્વી તો રહેલી જ છે, આપણે ખબર જ છે, પણ એમાં જળનો ભાગ વધારે એટલે આપણે એને જળ કહીએ. એ જ પ્રમાણે તેજવાળી જે વસ્તુ હોય એમાં તેજનો ભાગ વધારે હોય તો આપણે એને તેજ કહીએ. પણ બીજા ભાગ નથી અંદર એવું ન કહી શકાય. બીજા ભાગ છે, પણ જે ભાગ વધારે પ્રમાણમાં છે તે રીતે એની ઓળખાણ થાય, સમજો. આપણા બધામાં પણ એવું હોય. આપણા બધામાં ઘણા બધા ગુણો હોય, પણ એક ભાગ જે લોકોને વધારે દેખાતો હોય એ પ્રમાણે આપણી એ ઓળખાણ બનાવે. કાં બીજી રીતે એવું હોય કે આપણા અમુક ભાગ આપણા બહુ વધારે સારા હોય તો એને ઢાંકવા માટે બીજો જે આપણો કોમન ભાગ હોય ને એને વધારે લોકો ઇમ્પ્રેશનમાં લે વધારે, કારણ કે એનાથી આપણી ઓળખાણ બહુ સારી નહીં બને એમ, સમજો. દાખલા તરીકે કોઈ પણ પાવરફુલ ક્રિકેટર હોય ને તો તમે એને એમ પૂછો ને 50ની ઉંમરનો કે તમારા સમયનો અઘરામાં અઘરો બોલર કયો તમને લાગેલો રમતા હતા ત્યારે, તો એ જે મરી ગયેલો બોલર હશે એનું નામ આપશે. હવે મરી ગયું એનું કંઈ છે નહીં ને, એમ જીવતાનું નામ નહીં આપશે. પછી એ બેટ્સમેન હશે તો બોલરનું, ને બોલર હશે તમે એને એમ કહો કે આઉટ કરો અઘરામાં અઘરો બેટ્સમેન કયો, તો એ મરી ગયો હશે એનું નામ આપશે. દાખલા તરીકે વસીમ અકરમ, તો એ માર્ટિન ક્રોવનું નામ આપે કે માર્ટિન ક્રોવ બહુ બેટિંગ બહુ જોરદાર હતું, એ રિવર્સ સ્વિંગ ઓળખી ગયેલો ને એને બોલિંગ કરવી અઘરી હતી એમ, કારણ કે એ મરી ગયો. સચિન તેંડુલકરને તમે પૂછો તો એ હંસી ક્રોનિયાનું નામ આપશે. બોલર એ અઘરો હતો રમવા, કારણ કે એ મરી ગયો. આ સાયકોલોજી છે, તમે સમજો. ધીસ ઇઝ, હું આવું બધું બહુ જોઉં, તમે સમજો. હું રૂપિયા પૈસા બનાવવા પાછળ એકલી જિંદગી નહીં કાઢતો, હું હ્યુમન સાયકોલોજી પર બહુ કામ કરું. મને એ વાતનું બહુ મોટું દુઃખ કે કષ્ટ થતું હોય કે જેમાં મારા બોલવાથી બીજો આગળ આવી જાય, કે બીજાનું સારું કે ઊંચું દેખાય. તમે પોતાનો અંગત વિચાર પણ કરજો. આ તમને જો 2 શબ્દ મારા વિશે કોઈ જગ્યા પર સારા કહેવાના આવે ને, 2 કે 3 કે 4 કે 5, કાં કોઈ કહેતું હોય ને એક સરખું મારા વિશે સારામાં સારું, તો તમને અંદરથી બહુ ભારી કષ્ટ થશે, બહુ દુઃખ થશે, તમને બહુ પીડા થઈ જશે. તમને કોઈ લેવા દેવા નથી, 1% બી એ બાબત જોડે લેવા દેવા નથી, તો પણ તમને કષ્ટ થશે. આટલું બધું સારું બોલે છે આના વિશે લોકો, અને લોકો આમ જ પૈસા આપી જાય છે. તમને અંદરથી બહુ કષ્ટ થશે, કારણ કે એ ગુણ તમારામાં હોય નહીં ને પેલામાં દેખાતો હોય ને બીજા કહેતા હોય એના વિશે, એના વખાણ કરતો હોય, એટલે તમને બહુ કષ્ટ થશે અંદરથી. સાચી વાત કરું જ ને, સમજો. ધીસ ઇઝ હ્યુમન સાયકોલોજી.
કે તમે એક સરખા કોઈ બીજાના વખાણ છે ને એ સહન નહીં કરી શકતા, એના સારા ગુણ પણ સહન નહીં કરી શકતા. તમને એ તકલીફ નથી કે તમારામાં કોઈ ગુણ નથી. સમજજો, તમારામાં છાંટો ભર બી ગુણ નથી ને, તમને એની કોઈ તકલીફ નથી. તમને એમ કે કંઈ વાંધો નહીં, મારામાં નથી, તો તમે તો એવું જ માનો છો કે તમે બધા સુપર હીરો છો. આ બધાને આપણે એમ છે કે હું તો સુપર હીરો છું, પેન્ટની ઉપર જ ચડ્ડી પહેરું છું લાલ કલરની. એટલે તમને એ તકલીફ નથી કે તમારામાં કોઈ ગુણ નથી, કારણ કે તમે અંદરથી તો એવું જ માનો છો કે તમારામાં બહુ ગુણનો ભંડાર છે. પણ તમને તકલીફ એકચ્યુઅલી પેટમાં કયું મરચું દુખે છે એ તમને કહી દઉં. બીજાના ગુણો તમારી સામે પ્રકાશ થાય જ નહીં, એ તમારાથી સહન નહીં થતું. એ બહુ મોટું દુઃખ છે તમારા માટે. સમજો. હવે એનું કષ્ટ ક્યાં સુધી છે ખબર? માણસ મરી જાય પછી પણ એનું કષ્ટ રહી છે. ગાંધીજીને આજે પણ લોકો સારા કહેવાય એટલે નહીં માંગતા, કેમ કે એ માણસ એટલું બધું કેવી રીતે કરી નાખ્યું એમ. નરેન્દ્ર મોદીને પણ જીવતા જીવત લોકો ગાળ દે છે. તો આવું કેવી રીતે હોઈ શકે? આટલો બધો પાવરફુલ માણસ આવી કેવી રીતે જાય એમ? કારણ કે એ લોકોએ જીવનમાં હાર જોઈ હોય, મરેલા જીવતા હોય, વાંકા ચૂકા થઈ ગયા હોય, બરાબર. એટલે પેલાની આટલી બધી જીત જો મોટી હોય, 25 વર્ષથી આમ એકદમ લાઇમલાઇટમાં જ હોય ને રાજકીય જીવનમાં ખતરનાક સૌથી વધારે દિવસ કાઢનારો માણસ હોય, એટલે એ તમારાથી સ્વીકૃતિ નહીં અપાય એ બાબતને. એટલે તમે શું એની કંઈ ને કંઈ નાની નાની ખામી શોધવા જાઓ પછી, કે એની ખામીઓ શોધીએ ને પછી તમે જાહેરમાં કોઈ વખાણ કરતો હોય ને તો એની ખામીઓ જ તમે બતાવશો, તમને એના ગુણ નહીં દેખાશે. કેમ? તમારામાં ગુણ એ નથી ને જે એનામાં છે, એટલે તમારે એને સ્વીકૃતિ નહીં આપી શકતા. તમને એ તકલીફ છે. અત્યારે દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર? કોઈના ગુણ કોઈનાથી સહન નહીં થતા. કોઈ સુખેથી જીવે છે પણ આ પેલું હમણાં સુખી દેશોનો રેશિયો આવેલો જ ને, હેપીએસ્ટ દેશ, એમાં પેલું ફિનલેન્ડ દર વર્ષે જીતી જાય છે. લોકો આ ખોટું બતાવે છે. આ લોકો 5 વર્ષમાં જોજો ફિનલેન્ડની પથારી ફેરવનારો કોઈને કોઈ મળી જશે તમને. કારણ કે આ બતાવે છે બધાને કે ફિનલેન્ડ બહુ સુખી છે, એટલે બાજુવાળાને મરચા થતા હોય કે આ બહુ સુખી છે, આ બહુ સારો વક્તા છે, એટલે એની ભૂલ શોધો, એને નીચે લાવો. આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. આ બધે જીતી જાય છે 25 વર્ષથી રાજકીય કારકિર્દીની આટલી બધી જોરદાર. હવે એના વખાણ કરતા હોય લોકોને જાહેરમાં બધે છડે ચોક, ફેસબુક જોઉં કે પછી કંઈ પણ સોશિયલ મીડિયા જોઉં કે પેપર જોઉં, રિટર્ન મીડિયા જોઉં, વર્લ્ડ મીડિયા જોઉં, તો દરેક જગ્યા પર મોદીની કૂટનીતિને મોદી 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 મોદી. વિપક્ષને કંઈ જોઈએ પણ ખરું ને એના માટે. એટલે પછી નાની નાની એની ભૂલો શોધવા માટે વિપક્ષ તો શોધે, આપણે એનું દુઃખ નથી. આપણા માણસ પણ શોધે. આપણો ગુજરાતી છે તે ગુજરાતીનું વિરુદ્ધ છે પાછો. આપણા ગુજરાતીને પણ નહીં ખપતો, કારણ કે એક પર્ટિક્યુલર કાસ્ટનો છે કે એ આ કાસ્ટનો માણસ છે એટલે આપણે નહીં ચાલે. એમાં કાસ્ટિઝમ પાછું આઈડિયા આવે છે. એટલે આપણે કોઈ બીજાના ગુણ કે બીજાની હોશિયારી ખપતી જ નથી. આ સૌથી મોટું કારણ છે કે આપણે પોતે એ ગુણ આપણામાં ડેવલપ નહીં કરી શકતા. તમારામાં બીજાના ગુણ ક્યારે આવે? તમે એને પોઝિટિવ લેવું ને ત્યારે જ આવે. આ પ્રકૃતિનો નિયમ છે. તમે કોઈ હીરોની નકલ કરતા હો ને, કોઈ હીરોની નકલ કરો તો 10 વર્ષ પછી તમે જોજો તમારા ચહેરામાં થોડીક તમારી એ હીરો જેવું થોડું દેખાવા માંડશે. 10 વર્ષ પછી દેખાય, પહેલાં નહીં દેખાય. હવે આ છોકરો આ ઉંમરે કોઈ હીરોની નકલ કરે તો 10 વર્ષ પછી એ હીરો જેવો થોડો દેખાવા માંડે. પ્રકૃતિનો નિયમ છે. તમે જેને અનુસરો એને ઇમિટેટ કરો પછી ને એ પછી તમને એવા રૂપે બનાવી દે. સમજો, તમે ભગવાન જેવા ગુણ, ભગવાનના ગુણો, ભગવાનના કથા વાર્તા કીર્તન સાંભળો અને તમે તમારી અંદરથી બધી બદીઓ દૂર કરવાનું વિચારો કે તમારે એકદમ નિત્ય નિર્દોષ બનવું છે ભગવાન જેવા, ને ભગવાનને એવી પ્રાર્થના કરો, તો તમે 10, 20, 25 વર્ષે એવા નિત્ય નિર્દોષ થઈ જાઓ. ભગવાનને લાયક, અતિશય લાયક. સ્વીકારે જ ને. એનું કારણ શું છે પણ એ આપણે સ્વીકારી જ નહીં શકતા. સમાજ જે બગડે છે એનું કારણ આ છે, આપણાથી બીજા કોઈનું છે ને ડોમિનેશન કે બીજો કોઈ પણ રીતે આગળ જતો હોય ને એ સ્વીકૃતિ જ આપણે નહીં આપી શકતા. સમજો, મારાથી કોઈ હોશિયાર છે એવું મને કહેવામાં છે ને જીભની ઉપર વજન પડતું હોય ને એવું લાગે હરીશચંદ્રનું કે આ મારાથી વધારે હોશિયાર છે. એટલે મને પછી હું શું કરું? બધા એના અવગુણ કાઢું
કે તો ખાવા પીવાનો બહુ શોખીન છે, એની વાતમાં બધું ખાવા પીવાનું બહુ આવે, આ ડાયલોગ બહુ આવે, આ બહુ આવે, તે બહુ આવે, એમ મારાથી એ સ્વીકૃતિ નહીં અપાય આમ ખુલ્લા દિલથી કે ના આ કામમાં એ હોશિયાર છે. જેમ હું મારા મિત્રને ચોખ્ખું કહી દઉં કે ના મહેનતમાં એ બહુ એક્સપર્ટ. ચેતન કડીવાળો જે મારો મિત્ર છે, મારી જોડે જ ભણતો હતો, હું કહી દઉં ને, મેં એને પહેલેથી કહી દીધું કે યુ વિલ બીકમ એ ડૉક્ટર. સમજો કેમ? એની મહેનત ઉપર મને પૂરો ભરોસો. અને 3 છોકરા જે ખાલી 31માંથી એ મેં તમને કહું એ બેચમાં એ હતો. 3 છોકરા ખાલી હતા, 31 ટોપ ક્લાસ આખા સુરતના, જેના 10મામાં 80% ઉપર આવેલા, એમાંથી ખાલી 3 12મામાં સક્સેસ ગયેલા. એમાં વન ઓફ ધેમ વોઝ હિમ. એ મને આવેલો 12માના વેકેશન પછી મળવા. મેં કહું તું નીકળી જાય કે રિઝલ્ટ બહુ ઓછું છે એવું સાંભળ્યું. મેં કહું ના તો પણ તું નીકળી જશે. પછી એ ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી પછી પણ મને આવેલો મારે ઓર્થો લેવું છે. મેં કહું તને મળી જશે. તે 6 મહિના થોપવું પડેલું, પછી એને ઓર્થો મળી ગઈ. હું એની પર દાવ મારી શકું કારણ કે મને ખબર કે એ માણસ મહેનત કરીને એ વસ્તુ મેળવી લેશે. ને એના છોકરો જ્યારે આવ્યો ને ત્યારે મને બતાવવા આવ્યો ને એની કુંડળી, મેં ચોખ્ખું કહ્યું આમાં તકલીફ છે, આની થશે, અને બિચારાને પૈસા આપવા પડે છે. એ સ્વીકૃતિ આપવી બહુ અઘરું કામ છે કે એ મારાથી વધારે હોશિયાર છે, એ મારાથી વધારે મહેનતું છે, એની મારા કરતાં વધારે કેપેસિટી છે કામ કરવાની. એ સ્વીકૃતિ આપવી પડે તમારે. સમજો કે હું આપું છું અને હું અત્યારે અહીંયા બેઠો, તમે જઈને એને મારા વિશે પૂછો તો એ પણ અમુક બાબતમાં સ્વીકૃતિ આપી દેશે કે કોઈ વસ્તુ છોડવાની હોય તો ફટાક દઈને છોડી દેશે. એને કોઈ પડી જ નથી એ બાબતમાં. અત્યારે પણ કહી દેશે જાઓ. કેમ? એ અમારા બંનેનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે એકબીજાની સાથે જે વાત કરવી ને એમાં વચ્ચે કોઈ પણ પ્રકારનું આવરણ નહીં આવવું જોઈએ. ભલે અમારા બેનું સોશિયલ સ્ટેટસ જરા પણ મળતું નથી, એ બહુ મોટો માણસ છે, કા રાજા ભોજ ને હું કા ગંગુ ટેલી, પણ 2 જણા જ્યારે વાત કરીએ ત્યારે મને ચોખ્ખું કહે જે હોય તે સાચું કહેજે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે એ તમારે એ પ્રમાણે, આ વાત વચનામૃતમાં પણ મહારાજે ઘણી વાર કહી છે કે તમે બીજાને જેવા ભગવાનમાં જે નિર્દોષતા રૂપ ગુણ રહેલા છે, પ્રથમનું 73મું વચનામૃતના એન્ડમાં જ લખેલું છે કે એ ભગવાન સદા નિત્ય નિર્દોષ છે, નિષ્કામ છે, એવું તમે માનો પહેલાં, તો તમે પણ ધીરે ધીરે નિષ્કામતા રૂપ નિર્દોષતા રૂપ આગળ વધો. પણ આપણાથી કોઈના ગુણ સ્વીકારાતા નથી. એ મનુષ્યની સૌથી મોટી ભૂલ છે. તમારામાં જે સારું છે ને, તમારામાં સારું છે તો સારું છે, પણ બીજામાં સારું છે ને સ્વીકારી લઉં ને. જેમ આપણે માનીએ છીએ ભારતના કેટલા બધા નેતાઓ એ વાત નહીં સ્વીકારી કે નરેન્દ્ર મોદી સૌથી પાવરફુલ લીડર છે, તો મેં તમને કેટલા બધાના કેરિયર પતી ગયા એવું બતાવી દીધું. રાજ બબ્બર, પછી પેલો શત્રુઘ્ન સિન્હા, નવજોતસિંહ સિદ્ધુ, કેટલા બધાના કેરિયર પૂરા થઈ ગયા. કેમ? એ લોકો એ વાત સ્વીકારી નહીં શક્યા. શું કા આવું છે? કેજરીવાલભાઈ બી ઘર ભેગા થઈ ગયા, હવે નંબર બંગાળનો છે. સમજો કેમ? આ ઈગો, માણસનો અહંકાર એને સત્ય સ્વીકારવામાં તકલીફ કરે છે. ઈર્ષ્યા, ઈગો એટલે માન. શ્રીજી મહારાજની શબ્દમાં માન, ઈર્ષ્યા. હવે એ માન અને ઈર્ષ્યા જે છે ને એ કપટનું કારણ બને. પછી તમે કપટ કરતા થઈ જાઓ. કપટ એટલે કેવું? જે જેવું છે એવું તમે કહેવો નહીં, એને મેન્યુપ્યુલેટેડ રીતે કહો. સમજ્યા? હવે દાખલા તરીકે આનામાં શોધવાનો બહુ સારો ગુણ છે, મને શોધતા ફાવતું નથી, મને કંટાળાજનક લાગે છે, તો મારે એ વસ્તુ એડમિટ કરવી જોઈએ કે ના શોધવામાં આ એક્સપર્ટ છે, પણ એની સાથે એણે પણ એડમિટ કરવું જોઈએ કે સમજાવવામાં આ એક્સપર્ટ છે. ધીસ ઇઝ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. આ રીતે દુનિયા ચાલે. દરેક વસ્તુ દરેક પાસે નથી હોતું. અમિત શાહ કેમ વડાપ્રધાન બનવાની વાત નહીં કરતા? બાકી સરકારના મેઇન ચાણક્ય તો અમિત શાહ છે. મોદી સાહેબ તો બધી વિદેશ નીતિને આ બધું જ જોઈ છે, પણ જે ઇન્ટરનલ ઇલેક્શનની તૈયારી કરવાની હોય, સ્ટેટ ઇલેક્શન હોય કે લોકસભાના ઇલેક્શન હોય, એ બધાનું પ્લાનિંગ કોણ કરે છે? તો અમિત શાહ કરે છે. સમજો. તો અમિત શાહ કેમ એવું નહીં વિચારતા કે હું વડાપ્રધાન બનું? એ એનું કામ કરીને કેમ નીકળી જાય છે? એને ખબર છે સૌથી વધારે લોકપ્રિય નેતા ભારતમાં અત્યારે કોણ છે? તો નરેન્દ્ર મોદી છે. એટલે મત જે પડે છે તે કોના નામ પર પડે છે? નરેન્દ્ર મોદીના નામ પર પડે છે. તો એ જે સ્ટેટમેન્ટ જે છે ને એને એ ખોટું કરવા નહીં માંગતા કે એને હલાવવા નહીં માંગતા. એ લોકોના મગજમાં જે બ્રાન્ડ નરેન્દ્ર મોદી જે સેટ થઈ ગઈ ને એને એ બગાડવા નહીં માંગતા. અને એ જ્યાં સુધી બગડશે નહીં ત્યાં સુધી બીજેપી ચાલ્યા કરશે. યાદ રાખજો. જે દિવસે એની ઉપર ધક્કો લાગ્યો બ્રાન્ડ નરેન્દ્ર મોદી ઉપર,
તે દિવસે બીજેપીને પણ તકલીફ ચાલુ થઈ જશે પછી. જ્યાં સુધી લોકો આ બ્રાન્ડને પકડીને બેઠેલા છે નરેન્દ્ર મોદીવાળી, ત્યાં સુધી કોઈ તકલીફ નથી. પણ જ્યારે કોઈને અંદરના જ માણસને એવી ઈર્ષા આવશે, આની જ વાત તમને મેં કહી દીધી ને, આ ભાઈ એને સાચવી રહેલા છે, બધું કામ તો એ જ કરે છે, તો ત્યાં સુધી આ ભાઈને કંઈ વાંધો નહીં આવશે. સમજો ભાઈ, અંદર અંદર ફાટફૂટ થાય એટલે પછી પૂરું. આવું છે. એટલે બીજાના ગુણો સ્વીકારો પહેલાં, તો તમારામાં ગુણ આપોઆપ આવી જશે. બીજાના ગુણ ન સ્વીકારો તો ગુણ નહીં આવશે, કોઈ દિવસ ના આવે. એક્સેપ્ટ કરો, જેનામાં જે ગુણ હોય એને સ્વીકારી જ લેવાનો, તાત્કાલિક સ્વીકારી લો. બરાબર? ચલો, એટલે એ સૂત્રમાં ચોખ્ખું કહ્યું છે કે ભાઈ તેમ તે પદાર્થો ત્રિરૂપ છતાં અમુક પદાર્થમાં જે ભાગ વધારે હોય તે પ્રમાણે તેના નામ જુદા જુદા પડે છે. એટલે જે બધામાં બધું રહેલું છે, આપણે અહીંયા પંચીકૃત જે કરીએ છીએ એમાં પણ એવું જ હોય ને. પંચીકૃતમાં શું કહ્યું છે? પંચીકરણ પ્રક્રિયામાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો અહીંયા આ બધું જે આપણે દેખાય તે બધું કેવું છે? પંચીકૃત છે. એટલે પૃથ્વીની અંદર જળ, તેજ, વાયુ ને આકાશ છે, જળની અંદર પૃથ્વી, તેજ, વાયુ ને આકાશ છે. પણ હવે એનું જે નામ છે એ કેમ નામ છે એવું કે પૃથ્વીનું નામ પૃથ્વી, તો એમાં 50% કોનો ભાગ રહ્યો છે? પૃથ્વીનો ભાગ રહ્યો છે. અને જળ, તેજ, વાયુ ને આકાશ કેટલા ટકા છે? 12.5%. હવે 50% જે પૃથ્વીના રહ્યા એટલે એને પૃથ્વી કહેવાય. જો ધીસ ઇઝ પૃથ્વી. હવે આ પૃથ્વી છે તો આની અંદર પાણી નથી એવું નહીં કહી શકો તમે, આની અંદર તેજ નથી એવું નહીં કહી શકો. છે, પણ એ બધું કેટલા ટકા છે? 12.5%. પણ પૃથ્વીનો ભાગ કેટલો છે? 50%. એટલે આને પૃથ્વી કહેવાય. આ પંચીકૃત છે. એ પ્રમાણે તમે જળ જોશો, નદીનું પાણી તમે આમ કરીને જો, તો એને જળ કેમ કહી શકાય છે? કારણ કે એમાં જળના કેટલા ટકા છે? બોલ દીકરા. 50%. તો નામ ભૂલી જાઉં છું, જોરમાં બોલ. નિમેશ. ઓકે, નિમેશ વૃશ્ચિકનો ચંદ્ર છે એટલે ધીમેથી જ બોલશે. ચાલ બોલ. જળમાં જળ કેમ દેખાય? 50%. બાકીનું જે 4 વસ્તુ છે એ કેટલા ટકા હોય? કઈ 4 વસ્તુ હોય? બોલ. હા, બધું બાકીનું 12.5%. એ જ પ્રમાણે કોઈ તેજવાળી વસ્તુ તમે લેવું છે, અતિશય તેજસ્વી દેખાતી હોય તો એની એ તેજવાળી વસ્તુ તરીકે, એટલે તેજસ્વી વસ્તુ તરીકે ઓળખાણ કેમ થતી હોય? કારણ કે એમાં 50% કેના રહ્યા છે? તેજના રહ્યા છે. પણ એનો મતલબ એવો નથી કે બાકીની કોઈ વસ્તુ અંદર હાજર જ નથી. એમાં બીજી વસ્તુ રહેલી છે. પૃથ્વી પણ રહી, જળ પણ રહ્યું છે, વાયુ પણ અને આકાશ પણ રહ્યો જ છે. પણ એ કેટલા ટકા છે? 12.5%. એટલે તમે જે આ એક્ઝિસ્ટિંગ વર્લ્ડ જે તમે અત્યારે જોઈ રહેલા છે એમાં કમ્પ્લીટ પૃથ્વી કે કમ્પ્લીટ વાયુ કે કમ્પ્લીટ તેજ કે જળ કંઈ નથી. બધું કેવું છે? જે બધું પંચીકૃત છે. આખું પંચીકૃત વર્લ્ડ જે છે ને એની અંદર તમે રહેલા છો. અને એમાં 50% જે છે તે વધારે ભાગ જેનો હોય તે પ્રમાણે એની ઓળખાણ થાય. હવે સમજ પડી? એટલે આપણે અત્યારે જે પૃથ્વી પર રહ્યા છીએ, આ પૃથ્વીની અંદરનો ભાગ જે છે તેમાં 50% આ પૃથ્વી છે, બાકીનું જળ, તેજ, વાયુ ને આકાશ કેટલું છે? 12.5%. હવે તમે જે કોર પૃથ્વી કહો, જેને આપણે કોર પૃથ્વી કહીએ, એ કઈ છે? તો આખું પેલું પૃથ્વીનું ઉપર બહાર જે જાડું આવરણ જે છે ને, આખું જાડું આવરણ જે આમ રહેલું જ ને, તે પૃથ્વીનું આવરણ જે છે તે કેટલું છે? કોર પૃથ્વી. હવે એના 10 ગણું વધારે પછી શું રહેલું છે? જળ. એના 10 ગણું વધારે પછી શું રહેવું છે? તેજ. એના 10 ગણું વધારે પછી શું રહેવું છે? એના 10 ગણું વધારે શું રહેવું છે? એના 10 ગણું વધારે પછી અહંકાર. એના 10 ગણું વધારે મહતત્વ. સપ્તાવરણ થયું. હવે મહતત્વ શું છે? પહેલું ફળ છે. એ કેમાંથી થાય છે? પેલા મૂળ પુરુષ અને મૂળ માયામાંથી. એટલે મૂળ માયા જે છે તે એની માં થઈ. મૂળ માયાની માં થઈ ને આપણી દેશી ભાષામાં. તો એના પછી શું આવે? એની માં મૂળ માયા આવે. એટલે કાળું માયાનું અંધારું. એટલે ભગવાને શું કહ્યું? અસ્તાવરણે યુક્ત એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડ. તો અસ્તાવરણ મેં તમને ગણાવ્યા. પૃથ્વી, જળ ગણી લેવો, 8 આવરણ થયા ને. મહતત્વ, અહંકાર, મહતત્વ ને છેલ્લે માયાનું કાળું આવરણ, એટલે અસ્તાવરણ થયું. હવે એ અસ્તાવરણને તમે ભેદીને જીવ જ્યારે બહાર જાય ત્યારે કેમાં જાય? પછી ચિદાકાશમાં જાય. કેમાં જાય? ચિદાકાશમાં. હવે એ ચિદાકાશ જે છે તે કેવો છે? અંત અને આદિ અંતે રહી જ છે. એટલે એ ચિદાકાશ એવું નથી કે પેલો બહાર જે રહ્યો તે જ ચિદાકાશ છે. આપણે પણ એ ચિદાકાશની અંદર રહેલા છે અને ચિદાકાશ અહીંયા પણ રહ્યો છે. પણ લીલા વિભૂતિમાં ઉત્તરોત્તર પેલું માયાનું અધિક્ય વધારે છે. એટલે રાત્રે જેવા સૂર્યનારાયણ પૃથ્વીને પેલા ભાગમાં છે એટલે તમને અંધારું દેખાય. આ માયાનું અંધારું છે.
હવે એ અંધારું કપાશે કેવી રીતે? કાલે સવારે અર્લી ઇન ધ મોર્નિંગ સૂર્યનારાયણ જેવા આવશે એટલે આ માયાનું અંધારું કપાઈ જશે. પણ ચિદાકાશ તમને અહીંયા દેખાતો નથી. છે ખરો પણ દેખાતો નથી. હૃદયને વિશે જીવ રહ્યો એમાં પણ ચિદાકાશ છે. કારણ કે ચિદાકાશ શું છે? સર્વનો આધાર છે, બધાનો આધાર છે. કારણ કે પેલું માયાનું જે અષ્ટાવરણ જે કર્યું ને એની બહાર આખો ચિદાકાશ જ છે. અને એ ચિદાકાશની અંદર જ બધા અનંતકોટી બ્રહ્માંડ છે. તરબૂચ જોયું? તરબૂચ તો બધા તરબૂચ જોયું છે ને, અત્યારે સિઝન ચાલે જ ને એની. એ તરબૂચનો આખો આઉટર લેયર જે છે ને તે બધો ચિદાકાશ છે. સમજો, એની અંદર પેલો ગલ જે છે ને બધો એ માયા છે. લાલ કલરનો ગલ જે છે ને બધું માયા છે, કાળું કાળું. અને એની અંદર પેલા બી છે ને બધા એ બ્રહ્માંડ છે. આવી ગયો આઈડિયા? મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. આવા કેટલા અનંત, આમાં કેટલા 1 બીઓ 2 બીયા 3 બીયા 4 બીયા કેટલા બધા બીયા આવે. એ અનંત કોટી બ્રહ્માંડ બધા જોઈ લેવું. એટલે એ તરબૂચનું ઉદાહરણ, આ ઉદાહરણ રામસ્વામી આપતા હતા કે તરબૂચ જોયું છે. બસ એવી આ આપની ફિઝિક્સ. આ તરબૂચ તો બહુ નાનું છે પણ એ રીતે આપણે સમજવાનું છે, આપણી સમજણ માટે છે કે આ પ્રમાણે ફિઝિક્સ છે. સમજો. હવે આ જે આવરણ જે કયા માયાના આવરણો, હવે આવા અનંત કોટી બ્રહ્માંડ છે. સમજ્યા? હવે એ અનંત કોટી બ્રહ્માંડ જે છે તે બધે આખો તરબૂચ જે કહેવાય એ તરબૂચનો અધિપતિ કોણ? તો ભગવાન પુરુષોત્તમ નારાયણ. એટલે એ ચિદાકાશ છે તે બાજુ કેટલા ગણું છે? એ વિભૂતિ કેટલી છે? એ ત્રિપાદ વિભૂતિ છે. અને આ લીલા વિભૂતિ અંદર જે કઈ તે કેટલી છે? 1 પાદ. એમ કરીને ભગવાનની ચતુષ્પાદ વિભૂતિ છે. એટલે તમે જે દુનિયા જોઈ રહેલા છો એ તો ભગવાનની સૌથી નાની વિભૂતિ છે, 1 પાદ. તો ચતુષ્પાદમાં ત્રિપાદ જે છે એ તો પેલા ચિદાકાશના છે, જેને આપણે પામ્યા જ નથી, પાર હજુ જોયો જ નથી. અને માયાને આપણે એક બ્રહ્માંડની વાત કરીએ તો આપણા બ્રહ્માંડમાં આપણા પૃથ્વીનું જે કંઈ એક્ઝિસ્ટિંગ વર્લ્ડ અત્યારે જ્યાં સુધી છે તે ક્યાં સુધી છે તે આપણે ખબર છે કોઈ? આ તો આપણે જેટલું દેખાય છે ફિઝિકલી એટલું માનીએ છીએ. નેટ પર અવેલેબલ હોય કે કોઈ જગ્યા પર જેટલું જોતા હોય, જેટલું આપણે શોધી શક્યા છે એટલું આપણે માનીએ છીએ. બાકી તો કેટલું મોટું બ્રહ્માંડ હશે ને કેટલી મોટી દુનિયા હશે આપણે નહીં ખબર. કેટલા બધા ખૂણા આપણે જોયા જ નથી, જ્યાં કંઈ પહોંચ્યું જ નહીં હશે, જ્યાં વસ્તી છે કે નહીં એ પણ આપણે નહીં ખબર. હવે આ લોકો કોશિશ કરે છે કે મંગળ ગ્રહ પર થઈ શકે એવું છે પૃથ્વીની જેમ. તો આ તો એક ખાલી ગ્રહની વાત ચાલે છે. સમજો તો આખું બ્રહ્માંડ કેટલું મોટું ને એવા કેટલા અનંત કોટી બ્રહ્માંડ. એટલે ભગવાન આગળ કોઈ દિવસ દાદાગીરી કરને કા નહીં. ખાલી પિક્ચરમાં એમ બોલે ને ઝૂકેગા નહીં સાલા તો જ સારું લાગે. ભગવાન સામે તો ઝૂકીને સલામ કરવાની. ભાઈ તું બહુ મોટો માણસ. ઓ ભાઈ તું બહુ મોટો. ઓ ભાઈ તું બહુ મોટો માણસ. તમે જોવું ખાલી એક ફિઝિક્સ જોઈએ છે. હવે આટલા મોટા કારખાનાનું એ ભગવાન નિયમન કરતા હશે. હવે એ બ્રહ્માંડ પેલા આટલા બધા બીયા જે છે તે ગણતરીમાં આવે એવા નથી. અનંત કોટી બ્રહ્માંડ. તો એક બ્રહ્માંડની અંદર આપણે પાછા જીવ, એમાં અનંત કોટી અસંખ્ય જીવ, એમાં આપણે પાછા લલ્લુભાઈ ને કલ્લુભાઈ ને આપણે પાછા દાદાગીરી કરીએ. છે જ નહીં. જો કે મને તો બરાબર મુજ પર તાવ દઈને પેલો દાદાગીરી કરે, હું આમ ને હું તેમને ફલાણું. અરે ભાઈ તું જાને ભાઈ, રહેવા દે ને ભાઈ, તારી હેસિયત કેટલી છે ભગવાન આગળ. એટલે કંઈ દાદાગીરી કરવામાં મજા નથી. શાંતિથી શું કરવાનું? જય સ્વામિનારાયણ. ભજન કરવામાં મજા છે. કોઈ બાબતની કોઈ દાદાગીરી નહીં કરવાની. કોઈ ખાંડ ખાતો હોય તો ખાંડ નહીં ખાવાની, અને ગોળ ખાતો હોય તો ગોળ નહીં ખાવાની. પેલો કહીને હું આ બાબતમાં ખાંડ ખાઉં છું, તો એને ખાંડ આપી દઉં કિલો, તું બેઠો બેઠો ખાયા કરજે. એટલે 50 રૂપિયા કિલો મળે જ, મારે નહીં ખાવી, તું ખાઈ લે. એનાથી ડાયાબિટીસ જ વધવાનો છે, બીજું કંઈ વધવાનું નથી. એટલે એવી બહુ પેલી એ રાખીએ ને તુમાખી રાખવા જેવી નથી. ખાલી બ્રહ્માંડની રચના સમજી જાય ને માણસ તો એની બધી તુમાખી નીકળી જાય. ને એમાં પાછું મેં તમને કહ્યું એ પ્રમાણે આ ઈંડાકારનું બ્રહ્માંડ છે. બહાર પાણી છે, એક ઈંડાને તમે પાણીમાં મૂકજો, અંદર રહી છે કે નથી રહેતું. અનંત કોટી બ્રહ્માંડ જે બધા રહેલા છે કેવી રીતે રહેતા હશે? ભગવાન એને કેવી રીતે રાખતા હશે? ઘરે તમે તમારા ત્યાં આજે ડોલ ભરજે, 80% પાણી ભરજે અંદર ને 20% માટી નાખજે, ઓગળી જશે. તો આ પૃથ્વી ઉપર 80% જેટલી શું છે? પૃથ્વી છે કે પાણી છે? પાણી છે ને 20% શું છે? પૃથ્વી છે. તો આ પૃથ્વી ઓગળતી કેમ નથી? ઘરે જઈને ત્યાં છોકરાઓને પૂછી લેજે, નટુભાઈને બલ્લુભાઈને. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ.